સૌથી પહેલાં મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં મિત્રો, તમારે બીટમાર્ક અને સોંગ લેયર બંને પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાના છે. અને જો તમને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો. પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે. પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે મીડિયા પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મેં તમને જે ફાઇલ આપેલી છે એને તમારે ઓપન કરી લેવાની છે. અહીંયાથી તમારે ફોટો સિલેક્ટ કરી પ્લસ પર ક્લિક કરી દેવાનું છે. અને પછી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે ફેલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનું છે. અને એ ફોટાને તમારે પહેલાં બીટમાર્ક સુધી રાખવાનો છે. પહેલાં બીટમાર્કે આવવા માટે તમારે એરા પર ક્લિક કરવાનું છે. 2 વાર ક્લિક કરશો એટલે સીધા આવી જશો પહેલાં બીટમાર્કે 4 પોઈન્ટ. પછી અહીંયા સુધી તમારે ફોટાને રાખી દેવાનો છે. અને એ ફોટાને તમારે નીચે સોંગની ઉપર રાખી દેવાનો છે. પછી તમારે પાછું ફોટા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે 100% છે એને તમારે 42% કરી દેવાનું છે. પછી તમારે પાછું સ્ટાર્ટિંગમાં આવી પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મીડિયામાં જવાનું છે. અને અહીંયાથી આ બ્લેક સ્ક્રીન વિડીયો લઈ લેવાનો છે અને પ્લસ પર ક્લિક કરવાનું છે. પછી એ વિડીયો પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સપોર્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે રોટેટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે -90 ડિગ્રી કરી દેવાનો છે. પછી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે ફેલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનો છે. પછી તમારે બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે લાઇટિંગમાં જવાનું છે. અને અહીંયાથી તમારે સ્ક્રીન કરી દેવાનો છે. પછી બહાર નીકળી જવાનું છે. અને પછી તમારે ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે એડ ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમને કલર એન્ડ લાઇટ વાળું બતાતું હશે ઓપ્શન, એના પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે હોટ કલર પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે. પછી આ તમારે કલર છે એને તમારે વાદળી કલર રાખી દેવાનો છે. આટલું કર્યા બાદ પછી બહાર નીકળી જવાનું છે. અને પછી પહેલાં બીટમાર્કે આવવાનું છે 4 પોઈન્ટ. પછી અહીંયાથી જે આગળનો ભાગ છે એને તમારે કટ કરી દેવાનો છે. પછી તમારે પાછું સ્ટાર્ટિંગમાં આવી પ્લસ પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે. અહીંયાથી તમારે આ પાછો બીજો વિડીયો લેવાનો છે. પછી એ વિડીયો પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે ફેલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનો છે. પછી તમારે પાછું બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે લાઇટિંગ પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે સ્ક્રીન કરી દેવાનું છે. અને અહીંયાથી તમારે 100% છે એને તમારે 76% રાખી દેવાનું છે. પછી બહાર નીકળી જવાનું છે. અને પાછું તમારે પહેલાં બીટમાર્કે આવે 4.25થી જે આગળનો ભાગ છે એને તમારે પાછો કટ કરી દેવાનો છે. અને પછી તમને નીચે જેટલા પણ ઇમોજી બતાવે બધામાં તમારે આઈફોન ઇમોજી રાખવાના છે. આઈફોન ઇમોજી રાખવા માટે તમારે ઇમોજી પર ક્લિક કરવાનું છે. અહીંયાથી એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. અને અહીંયાથી તમારે આઈફોન ઇમોજી રાખી દેવાના છે. આટલું કર્યા બાદ પછી તમારે પહેલાં બીટમાર્કે આવવાનું છે. પહેલાં બીટમાર્કે આવવા માટે તમારે પાછું એરા પર ક્લિક કરવાનું છે. એટલે સીધા આવી જશો પહેલાં બીટમાર્કે 4.25. અહીંયાથી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે મીડિયામાં જવાનું છે. અહીંયાથી મેં તમને વિડીયો આપ્યો છે એ તમારે વિડીયો લઈ લેવાનો છે. પછી એ વિડીયો પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે વોલ્યુમ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે વોલ્યુમ સાવ 0 કરી દેવાનું છે. પછી તમારે વિડીયો પર ક્લિક કરવાનું છે. અને પછી તમારે વિડીયોના એન્ડમાં આવી જવાનું છે. અને પછી તમારે આના પર ક્લિક કરવાનું છે. અને પછી આના પર ક્લિક કરશો એટલે તમારે એ વિડીયો એન્ડ સુધી લાગી જશે.
અને એ વિડીયોને આ રીતના લેયરની નીચે રાખી દેવાનો છે. પછી તમારે બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે સોંગલેર પ્રોજેક્ટની અંદર. સોંગલેર પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક સોંગલેર જોવા મળી રહેશે. એમાં પણ તમારે ફોન્ટ ચેન્જ કરવાની છે. ચેન્જ કરવા માટે ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને અહીંયાથી ઉપર એરો બતાવે એના પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે KP 151 વાળા ફોન્ટ રાખી દેવાના છે. પછી તમારે લેયર પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે સિલેક્ટ ઓલ લેયર. પછી તમારે પાછું લેયર પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે કોપી લેયર. પછી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર. પછી પહેલા બીટમાર્ક આવી 4.25થી લેયર પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે પેસ્ટ લેયર કરી દેવાનું છે. પછી તમારે 4.25થી પ્લસ પર ક્લિક કરી મીડિયામાં જાય ત્યાંથી તમારે આ વિડીયો લઈ લેવાનો છે. પછી એ વિડીયો પર તમારે ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સપોર્ટમાં જવાનું છે અને ત્યાંથી તમારે રોટેટ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી તમારે -90 ડિગ્રી કરી દેવાનું છે. પછી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે ફિલ કમ્પ્રેશન એરિયા કરી દેવાનું છે. પછી તમારે બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે લાઇટિંગ પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે સ્ક્રીન કરી દેવાનું છે. આટલું કર્યા બાદ પછી તમારે પાછું વિડીયો પર ક્લિક કરવાનું છે. અહીંયાથી લેયર પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે કોપી લેયર. પછી તમારે આગલા બીટમાર્ક આવવાનું છે. આગલા બીટમાર્ક આવવા માટે તમારે પાછું એરા પર ક્લિક કરવાનું છે એટલે સીધા આવી જશો આગલા બીટમાર્કે 10.17. અહીંયાથી તમારે લેયર પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે પેસ્ટ લેયર કરી દેવાનું છે. આટલું કર્યા બાદ પછી તમારે થોડુંક નીચે આવવાનું છે. નીચે આવશો એટલે તમને કાંઈ ઇફેક્ટવાળું ગ્રુપ જોવા મળતું હશે એને તમારે સૌથી ઉપર રાખી દેવાનું છે આ વિડીયોની નીચે. પછી ઇફેક્ટવાળા ગ્રુપ પર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે અનગ્રુપ કરી દેવાનું છે. આટલું કરશો એટલે મિત્રો તમારે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે અને મેં વિડીયોમાં જે પણ યુઝ કર્યું છે તે તમને મારા ઓલ મટીરિયલની અંદર મળી રહેશે. પછી વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે એરા પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે એક્સપોર્ટ કરી દેવાનું છે. અને મિત્રો વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી દેજો.